તો દિવસના સૌથી મોટા સમાચાર સ્ટોન કિલરની ધરપકડ કરી લેવામાં આવી છે। રાજકોટ પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે અને જામનગરથી આ સ્ટોન કિલરને ઝડપી પાડવામાં આવ્યો છે। લાંબા સમયથી સ્ટોન કિલરનો ખૌફ હતો। 3 હત્યાઓ એક જ મોડસ ઓપરેન્ડીથી હિતેશ દલપત રામાવત નામના આ સ્ટોન કિલરે કરી હતી અને આખરે એક લાંબી મહેનત બાદ રાજકોટ પોલીસને સફળતા હાથ લાગી છે। મનોજ અગ્રાવત સંવાદદાતા લાઈવ અમારી સાથે જોડાયેલા છે। મનોજ, જે રીતે જામનગરના આપણા સંવાદદાતા ઇકબાલ અઘામ જોડે વાત થઈ, તેમણે જણાવ્યું કે ઓપરેશન ખૂબ ગુપ્ત રાખવામાં આવ્યું હતું। જ્યારે રાજકોટ પોલીસને માહિતી મળી એટલા સીધા જે જામનગરના જે આ વિસ્તાર છે બેડેશ્વર સોસાયટીનો વિસ્તાર, ત્યાં ત્રાટકી હતી અને ધરપકડ કરીને રવાના થઈ હતી અને રસ્તામાંથી જ જામનગર પોલીસને એટલે કે બી ડિવિઝન પોલીસ અધિકારીને જાણ કરવામાં આવી હતી કે જામનગરના વિસ્તારમાંથી સ્ટોન કિલરને ઝડપી પાડવામાં આવ્યો છે। એટલે કહી શકાય એક મોટા પાયે એક ઓપરેશનનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગ દ્વારા અને ઓપરેશનના પ્લાનિંગ પ્રમાણે આ સમગ્ર ઓપરેશન પાર પડાયું। जो निश्चित आ प्रकार ऑपरेशनों है भारे कूने थी भारे गुप्तता फेर पार पाड़वामां आवशे। ताजेतर में आपने ये पण बताई दो कि ऑपरेशन खाकी के जे क्राइम ब्रांच अमदावाद क्राइम ब्रांच में जे कॉन्स्टेबल चंद्रकांत मकवाड़ा हत्या थी थी तेना हत्यारा मनीष बलाई ने झड़पी पड़वा माटे पण अमदावाद क्राइम ब्रांचे अलग अलग टीमों ने लईने एक ऑपरेशन खाकी शुरू कर्युं हतुं। चालती ट्रेन ने रोकावी हती वडोदरा पासे अने तेमांथी मनीष बलाईने झड़पी पाड्यो हतो। आ ऑपरेशन खाकी ने पण भारे जे सराहनीय बन्युं हतुं, पण पोलीस સૌથી ચેલેન્જિંગ એ હતું કે એક જ વ્યક્તિ ક્રાઇમ બ્રાન્ચના જે અભેદ સુરક્ષા વ્યવસ્થામાં પણ એક હત્યારો જે પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરીને ફરાર થઈ જાય અને પોલીસે ત્યારબાદ જે રીતે તેને ઝડપી પાડવા માટે અલગ અલગ જે ટીમ વર્ક જે ટીમો ગોઠવીને જે ઓપરેશન પાર પાડ્યું તેવા જ પ્રકારનું ઓપરેશન રાજકોટ પોલીસે પણ અલગ અલગ ટીમો દ્વારા જે પાર પાડવામાં આવ્યું છે। રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જે રાજકોટની જે ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ જે પકડી છે તેને અભિનંદન પાઠવ્યા છે। સાથોસાથ જે છેલ્લા 2 દિવસથી જે સૌથી મહત્વનું રાજકોટ પોલીસ માટે હતું કે 20 એપ્રિલથી લઈને 30 જૂન સુધી રાજકોટ પોલીસ એક જ મિશનમાં હતી કે સ્ટોન કિલરને ગમે ત્યાંથી ઝડપી લેવો। બધું સ્ટોન કિલર એક બાદ એક હત્યા કરતો હતો અને એક બાદ એક તે પુરાવા પણ છોડતો હતો। તેને લઈને પોલીસનું કામ આસાન બનતું હતું, પરંતુ સૌથી મહત્વની વાત કે આ ચાલક હત્યારો જે હિતેશ રામાવત છે તે પોતાનું લોકેશન સતત બદલતો હતો। 20 તારીખે જે પહેલી હત્યા કરી ભક્તિનગર જે પોલીસ જે રેલવે સ્ટેશન છે તેની પાછળની અવારું જગ્યામાં, બાકીની જે 3 જે હત્યાઓ થઈ તે પણ નિર્જન વિસ્તારમાં અને તે પણ રાજકોટ શહેરમાં વારંવાર લોકેશન ફેરવીને પોલીસને મૂંઝવણમાં મૂકવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ આખરે જેમ આપે જણાવ્યું કે કોઈ પણ ગુનેગાર એક કડી છોડીને જાય છે અને કડીના આધારે પોલીસે આજે સ્ટોન કિલરને ઝડપી પાડ્યો છે।